અમે લોકો આવ્યા છીએ હરિદ્વાર ફરવા। આ હરિદ્વારની મેઇન બજાર છે। આમાં લોકો ખરીદી કરે છે। અહીંયા ચશ્માની દુકાન છે, ચેન મળે છે, વીંટી મળે છે, બંગડીની દુકાન છે, કટલેરીની દુકાન પણ છે। બહુ મોટી દુકાનો છે, બહુ મોટી બજાર છે। જો આ બાજુ બહુ મોટી બજાર છે અને હું આ બજારમાં હાલું। હરિદ્વારનો ફરવાનો લાવો લેવો એકવાર જરૂરી છે। અને હરિદ્વારમાં બધા ફરવા આવો, બહુ મજા આવશે। અને હું જાઉં છું ગંગા ઘાટે। ગંગા ઘાટે ફરવા જાઉં છું। નદીને કાંઠે આવી ગયો છું। આ દુકાનની પાછળ નદી છે। આ બધી દુકાનો છે ને ખરીદી કરે છે લોકો। બે સવારી ફરવા આવી છે। હરિદ્વાર આવવું જરૂરી છે। ફરવા આવો મિત્રો। હરિ તો હરિનું દ્વાર છે ભાઈ। અને આ બાજુ નદી છે, ગંગા નદી જોઈ લ્યો। એના પર તમને દર્શન કરાવી દઉં। બધા લોકો સ્નાન કરે છે। આમ લોકો સ્નાન કરે છે બધા। આ ગંગા નદી છે। બે કાંઠે વહી જાય ભાઈ, બે કાંઠે પડી જાય છે નદી। ભાઈ ડૂબકી મારે જો। આ બાજુ હોટલ છે। નાસ્તા પાણી કરે છે ને કોઈ ખરીદી કરે છે, એ બધું હાલે છે। અમે આવી ગયા છીએ હરકી પેઢી ગંગાજીના મંદિરે। આ છે ગંગાજીનું મંદિર। ગંગા આરતી પણ અહીં થાય છે નદીના કાંઠે। હરકી પેઢી હરિદ્વાર हो। आपके प्रधानमंत्री मैंने बहुत मेहनत करी, आपका फोन करा, आपका फोन। આજે હરિદ્વારમાં તડકો છે। કાલે તો બહુ વરસાદ હતો। હર હર ગંગે ગંગા ગંગા મૈયા હો ભાઈ। નાવાનો લાવો છે। આવો હરિદ્વારમાં નાહવા માટે તો નાહી પણ તમે શકો છો। આ છે ગંગાજીનું મંદિર હરકી પેઢી हो। અહીંયા કાયમી સાંજે આરતી થાય છે। આરતી લેવાનો પણ એક લાવો છે। હર હર ગંગે જય માં ગંગે જય માં ગંગે। પબ્લિક સ્નાન કરે છે બધી। સાંજે
અહીંયા આરતી થાય ત્યાં જગ્યા પણ ન મળે. हर की पेड़ी ऐसे हर की पेड़ी हरिद्वार. हर हर गंगे. आ से शिवनी मूर्ति और आ से मेन हाईवे ऋषिकेश हाईवे. हर हर गंगे. जय माँ गंगे. आओ हरिद्वार आओ फरवा आओ बधाई. जय माँ गंगे. जय माँ हरिद्वार. हरिद्वार की पेड़ी. हर की पेड़ी से હવે આવી ગયા છે અહીંયા બજારમાં. આ બજાર છે. પૂરી ભાજી જમવાનું મળે છે, લાપસી મળે છે. જમણવાર ચાલુ છે અત્યારે, બપોરનો ટાઈમ છે. આવો ખરીદી કરો, પધારો હરિદ્વારમાં. અહીંયા છે શાક માર્કેટ. સબ્જી પણ મળે છે અને બજાર પણ આવેલી છે. આ શાક માર્કેટ છે. બકાલું લઈ લ્યો, કોઈ ખરીદી કરવી તો ખરીદી પણ કરી લ્યો. આ બાજુથી તમે ખરીદી પણ કરી શકો છો. આ બાજુ ખરીદી છે, આ બાજુ બકાલા સબ્જી મંડી છે, આ બાજુ બજાર છે. ફરતી ચારે બાજુ બજાર જ છે. આવો હરિદ્વારનો લાવો લ્યો ભાઈ. હરિદ્વારનો લાવો લેવા જેવો છે એકવાર.
આ તો હરિનું દ્વાર છે ભાઈ. હરિદ્વાર આવો, બહુ મજા આવશે ભાઈ હરિદ્વારમાં. સબ્જીની દુકાનો છે ભાઈ. ચંપલની દુકાન છે, સબ્જીની દુકાન છે. અને બકાલો લેવો બકાલું પણ લઈ લ્યો. હે બકાલું પાણી ભરવાનું ડબલા લઈ લ્યો. અને આપણે જવું છે ચાઈના બજારમાં. આપણે હવે જઈએ છીએ ચાઈના બજાર. તો હમણાં આવી જશે ચાઈના બજાર, તો તમને એ પણ હું દેખાડીશ ચાઈના બજાર. ચાઈના બજાર બોલો કે પછી નેપાળી બજાર બોલો, બે એક જ છે. આ સીધી બજાર છે, નેપાળી બજાર કે ચાઈના બજાર, જે બોલવું હોય તે બોલી શકો. આ બધું કાપડ જ મળે છે, ગરમ કાપડ, ઢોસા, સ્વેટર, ચપ્પલ, બધી ઓલ આઈટમ મળે છે. જે પણ ખરીદી કરી લોકો ખરીદી કરતા. અત્યારે તો બપોરનો ટાઈમ છે એટલે બધા આરામ ઉપર છે. પણ સાંજના 4 વાગશે ને ત્યારે બહુ આવશે, ટ્રાફિક જામ થઈ જશે આ બજાર. આ બજારમાં પગ દેવાની જગ્યા પણ નહીં હોય, એટલું માણસ થઈ જશે. તો મિત્રો તમે આવજો હરિદ્વારમાં ફરવા. હું તો આવું જ છું. હું તો કેટલી વખત આવ્યો મને યાદ જ નથી યાર. હરિદ્વારમાં હું કેટલી વખત આવ્યો એ મને યાદ જ નથી. હરિદ્વારમાં આવજો. અને ફરવાલાયક સ્થળ બહુ સારું છે હરિદ્વારનું, એટલે તમે ફરી પણ શકો છો. હું આ નેપાળી બજારમાં ગયો તો, ગંગા ઘાટે ગયો તો, હરકી પેઢી ચક્કર મારી આવ્યો. હવે જાઉં છું મારા રૂમે. હવે થોડીક વાર હું આરામ કરી લઉં. અને હું ચોકમાં પૂગી ગયો છું, હાઈવે ઉપર બહાર. અહીંયા સર્કલની બાજુમાં પૂગી ગયો છું. હવે જાય અને રૂમમાં ઉપર થોડોક આરામ કરું એટલે થાકોડો બધો ઉતરી જાય. બીજું તો આપણે શું કરું, થાકોડો ઉતરી જાય ઘણો. બરોબર, થાકોડો આપણે ઉતારવાનો છે. આ છે માયાદેવી. અને આપણે માયાદેવીમાં થઈને જ જવું છે મિત્રો. અને કામ પણ ચાલુ છે, બાજુમાં રોડનું પણ કામ ચાલુ છે. રોડના પણ રસ્તાના કામ ચાલુ છે. આ બાજુ હોસ્પિટલ પણ છે, હોસ્પિટલ આવી છે. હવે આપણે ઘરે રહ્યા જાય. રૂમ એ આપણો ઘર જ કહેવાય ને ભાઈ. આપણો રૂમ એ આપણું ઘર, બરોબર ને. હવે આપણે હમણાં માયાદેવ મળી જશું. અહીંયા ત્યાં માયાદેવ, બરોબર. તો માયાદેવ વહી જાય, આરામ કરી લઈ. આજે માયાદેવીનો ગેટ છે એટલે ગેટ પર વહી જાય. આપણે વહી ગયા છે માયાદેવીની અંદર. હવે આ ધર્મશાળા છે માયાદેવી, પ્રાચીન જૂના અખાડા ભવન. બહુ મોટી ધર્મશાળા છે. આ બિલ્ડિંગની 5 માળની બિલ્ડિંગ છે. આની પાછળ પણ આવી બિલ્ડિંગ છે. આ બધું છે પાર્કિંગ, બસ પાર્કિંગ, 4 વ્હીલ પાર્કિંગ, બધા પાર્કિંગ આવી જાય. આ બધા પાર્કિંગ છે. એ આપણી બસમાં ઝાડવા નીચે હામી પડી છે. આ છે માયાદેવીનું મંદિર. અને અહીંયા પડી છે આપણી બાજુમાં બસ મધુવન. આપણી બસ છે. બીજી બસો પડી હોય પાર્કિંગમાં ઘણી બધી.